કેન્દ્રના નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનોએ વાતચીત માટે સરકારની નવી પેશકશ પર વિચાર કરવા શુક્રવારે બેઠક કરી। આજે ફરી કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનનો જ્યારે 31મો દિવસ છે ત્યારે ખેડૂત સંગઠનોએ સરકાર સાથે વાતચીતના સંકેત આપ્યા છે। સરકાર તરફથી વાતચીતના પ્રસ્તાવ પર આજે ખેડૂતોની બેઠક છે અને બેઠકમાં સરકાર સાથે વિચાર વિમર્શ કરવા માટે વિચારણા થશે, જેને લઈને કૃષિ મંત્રાલયના અધિકારીએ પણ કહ્યું કે સરકારને આશા છે કે આગામી તબક્કાની બેઠક 2-3 દિવસમાં થઈ શકે છે। પ્રદર્શન કરી રહેલા ખેડૂત નેતાઓમાં એક નેતાએ નામ ન આપવાની ઈચ્છા સાથે કહ્યું કે ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર કાયદાકીય ગેરંટીની તેમની માંગ બની રહેશે। તેમણે કહ્યું કે કેન્દ્રના પત્ર પર નિર્ણય કરવા અમારી વધુ એક બેઠક થશે, જેમાં અમે સરકાર સાથે વાતચીત ફરી શરૂ કરવા નિર્ણય કરી શકીએ છીએ, કેમ કે ગત પત્રોથી પ્રતીત થાય છે કે હવે તેઓ હજુ અમારા મુદ્દા સમજી શક્યા નથી। તેમણે કહ્યું કે સરકારના પત્રોમાં કોઈ જ પ્રસ્તાવ નથી અને એ જ કારણ છે કે ખેડૂત સંગઠન નવેસરથી વાતચીત કરવા અને તેમને પોતાની માંગો સમજાવવાનો નિર્ણય કરી શકે છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।